હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજરના રો રાખે ભગવાનની શુભેચ્છા આપું છું. તો સવારના ગુડ મોર્નિંગ. આજના નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો એને અત્યારે વાગી ગયા છે લગભગ 4:30-5 જેવું થઈ ગયું છે અને અમે ઉઠી ગયા છે. કેમ કે આજે છે ને ગુરુ પૂનમ, એટલે અમારે ગુરુ પૂનમ ભરવા જવાનું છે. ક્યાં જવાનું છે એ તો તમને આગળ ખબર પડી જ જશે અને થંબનેલ જોઈને લગભગ ખબર તો પડી જ જશે. પાણી મૂકવાનું હોય ને મને મળતું નથી ને, એટલે મેં નાની તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. આ બાજુ એને બરોબર ઉકાળી દઈશ અને પછી પાછું બીજી વાર થોડું કરી લઈશ એટલે થઈ જશે રેડી. કેમ કે મળતું નથી મને અહીંયા ને, એટલે પછી ઓલા બધા કૂતા છે એમને કેમ ઉઠાડું કે અલ્કેશ અને હું જાગ્યા છે 2 જણ, કેમ કે અમારે બેને જવાનું છે ને. અલ્કેશ કહે કે હું ઠંડા પાણી નાઈ લઈશ, પણ મને કાલ થોડુંક તાવ જેવું હતું ને, એટલે ઠંડા પાણી નથી આવું અને ગરમ કરીને આવું. આમ તો જવાની જવું તો નહોતું, પણ તોય મને ઘણી ક્યારની જવાની ઈચ્છા થતી હતી. ગયા વર્ષે પણ નહોતી ગઈ, વરસાદ પડતો હતો ને એટલે. પણ આ વર્ષે મને એવું થયું કે મારે જવું છે. ગુરુ પૂનમ મને ખૂબ જ હરખ છે ને. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે રસ્તા ઉપર. અહીંયા છે ને બસ આવે ને આવતા રહેશે ઘરેથી, કેમ કે પછી અહીંયાથી છોકરા જાગી જાય ને તો હારે આવા રોવે નહીં, એટલે અહીંયા આવતા રહેશે ને. જઈએ છે ગુરુ પૂનમ ભરવા અને કઈ જગ્યાએ જાય છે તો તમને થંબનેલ જોઈને લગભગ ખબર પડી જશે ને. તો હાલો, હજી અંધારું છે નહીં, શેષ હજી હાવ આમ અંજવાળું નથી થયું. અહીં ગાડી આવે છે ને. ગયા છે બગોદરાથી આગળ અને આ કહેવાય આઈસર ખબર નથી, પણ એમાં અમે બેસી ગયા. કેમ કે બસ ક્યારે આવે નહીં આવે, વરસાદનું એનું કોઈ નક્કી નહીં હોય, એટલે જે સાધન મળે ને એમાં બેસી ગયા. તમે પહોંચી ગયા છે બારેજા અને ચાલતા જઈશું ધીરે ધીરે માતાજીના મંદિર તરફ. નહીં કેટલું પાણી ફરતું પાણી કરી દીધું. હવે જોઈએ દર્શન થાય કે નહીં થાય, એવું એટલો થોડો ઘણો વિશ્વાસ છે કે દર્શન તો થઈ જશે. રામ જાણે માતાજી જાણે. તો ફ્રેન્ડ્સ, આજે થઈ ગયો છે બીજો દિવસ તો થઈ ગયો છે, પણ બીજા દિવસની સાંજ થવા આવી છે. તો કાલે હે ને અમે દર્શન કરીને આવ્યા માતાજીના, મસ્ત ત્યાં દર્શન થયા. પણ હે ને અહીંથી અમારી ગાડી છે ને થોડીક અહીંથી ગયા ને તો અહીં થોડીક આમ ખટક એવો અવાજ આવતો હતો. તો પછી વધારે જોરથી હકાલે ને તો છે ને ખટક વધારે અવાજ આવતો હતો. પછી મોટા બેનની વાડી આવ્યા. પછી અહીંયાથી અહીંયા આવતા અમારે 8-9 વાગી ગયા, 8:30 જેવું થઈ ગયું છે. પછી રાંધીને ખાધું, એમ કરતાં મોડો થઈ ગયો. પછી બ્લોગ શૂટ નહોતો કર્યો સાંજે, અને બ્લોગ પણ નહોતો ગઈકાલે એટલે જ આવ્યો. અને આજે પણ લાઇટ પછી નહોતું આખો દિવસ ને, એટલે મજા નથી આવી. ને અલ્કેશ પણ કામે લાગી ગયા હતા ને અત્યારે હાલમાં પણ હજી કામે લાગી ગયા છે. તમને લગભગ અહીં દેખાશે, જે થોડાક દેખાય છે, હું તમને બતાવું. જોઈ શકો છો આ, કેમ કે
એ હે ને દવા છાંટવાનું કામકાજ કરે છે, કેમ કે હવે કપાસમાં દવા છાંટવાનો પહેલો રાઉન્ડમાં કાઢ્યો છે. પહેલાં છાંટતા હતા પણ એ ખડ નહીં છાંટતા હતા, સેઢા પાળીયાને એવું છાંટતા હતા. તો તારે એવું કંઈક છે. અને ગુરુ પૂર્ણિમાના મસ્ત મસ્ત દર્શન થયા માતાજીના, આમ તો સારી રીતે. નકર વિશ્વાસ નહોતો કે આવી રીતના દર્શન થઈ છે એમ. જય શ્રી રામ. પણ નજીકથી ને એકદમ નજીકથી દર્શન થયા. અને મારી ઈચ્છા હતી કે કોઈક દિવસ નકર બધા ફેરે જાય ને તો આમ ભીડમાં હોય ને એટલે જલ્દી જલ્દી દર્શન કરીને આમ ધક્કા ધક્કીને એવું હાલતું હોય, કેમ કે લાઈન પડી હોય ને. અને અત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ને વરસાદ હોય એમ કરીને સાદા બધા આવતા જ હતા, પણ ચાલુ હતા ને એટલે થોડુંક એમ ઓલું હતું ને એટલે મસ્ત દર્શન થયા. તો કાંઈ નહીં, એવું કંઈક રહ્યું. અને હવે રાંધવાનું એવું કામકાજ કરવું છે, કેમ કે ખાવાનું પણ 2 દિવસથી તાવ હતો ને એટલે સરખું ભાવતું નહોતું. ત્યાં મસ્ત ખાઈને આવ્યા હતા, દાળ ભાત શાક પૂરીને એવું, પણ તોય જાજુ બધું નહોતું ખવાતું. તો આજે થોડું સારું છે, તો મસ્ત મજાનું ભીંડાનું શાક બનાવું. અમારે પણ હવે ભીંડા ઉતારવાના છે, પણ હવે થોડાક દિવસ વાર લાગશે, અઠવાડિયામાં લગભગ થઈ જશે એવું લાગે. હવે ઘીસોડાને બધું લાગવા આવી ગયું છે, પણ હજી મોટા નથી થયા ને એટલે એક ફેરે લાયા હજી વેચાતું. તો એવું કંઈક શાક બકાલું ને એવું આવી ગયું છે. એલકેશ ગયા હતા ગામમાં દળાવવા માટે, આવીને પાછા દવા છાંટે છે. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો, બધાને સુખી રાખે માતાજી, એવી પ્રાર્થના છે. તો વિડીયો ગમે તો લાઈક કરતા જજો, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ફ્રેન્ડ્સ.